હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા આજે પ્રસ્તુત છું ક્લાસ 12th કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે. તો બાળકો, આજે એકમ 7 પી વિભાગના તત્વોમાં સમૂહ 18માંના તત્વોની ચર્ચા બાળકો આપણે કન્ટિન્યુ કરવાના છે. આના અગાઉ બાળકો સમૂહ 18માં તત્વોને એક વિડીયો લેક્ચર બની ગયા હતા. તો બાળકો એમાં ઇન્ટ્રોડક્શન ભાગ અને બાકીનો બધી જાણકારી જે હતી તે ચર્ચા થઈ હતી. હવે બાળકો 18મા સમૂહના તત્વોના આપણે ભૌતિક ગુણધર્મ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો બાળકો, તમે જાણશો કે બધા જ ઉમદા વાયુઓ એક પરમાણુય હોય છે, બરાબર? એટલે એમાં કોઈ એવું નથી કે એક પરમાણુ બીજા એક પરમાણુ સાથે જોડાઈને કોઈ અણુ બનાવે, એવું નથી બાળકો. એક પરમાણ્ય હોય છે. આપણે એમ અણુ પણ કહીએ તો એક પરમાણ્ય અણુ હોય છે, બરાબર? મોનોએટમિક આપણે કહીએ. ત્યારબાદ બાળકો તેઓ કેવા હોય તો રંગવિહીન હોય. બધા જ ઉમદા વાયુઓ જે છે તે બાળકો કેવા હોય? રંગવિહીન હોય છે. તે બધા કેવા હોય બાળકો? વાસવિહીન હોય. એનો કોઈ સ્મેલ નથી આવતો બાળકો, વાસવિહીન હોય છે, બરાબર? કોઈ વાસ નથી આવતી. ત્યારબાદ બાળકો તે વાયુઓ કેવા હોય તો સ્વાદવિહીન હોય છે. ક્લિયર છે? તેઓ પાણીમાં અલ્પદ્રાવ્ય હોય. તો બાળકો, પાણીમાં જ્યારે આપણે આ વાયુને પસાર કરીએ તો આ વાયુઓ પાણીમાં સહેલાઈથી દ્રાવ્ય નથી થતા, અલ્પદ્રાવ્ય હોય. એટલે થોડા થોડા દ્રાવ્ય હોય, બરાબર? સંપૂર્ણ રીતે દ્રાવ્ય નથી રહેતા, દ્રાવ્યતા ઓછી છે. આપણે એમ પણ નથી કહી શકતા કે અદ્રાવ્ય છે, અદ્રાવ્ય નથી, થોડા થોડા દ્રાવ્ય હોય, બરાબર? અલ્પદ્રાવ્ય હોય છે. ત્યારબાદ બાળકો તેઓ ઘણા નીચા ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવતા હોય છે. તો બાળકો, આ જે ઉમદા વાયુઓ છે તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ બાળકો ઘણા નીચા હોય છે. ક્લિયર છે? તો બાળકો, નોટ ડાઉન કરી લો. તો બાળકો, તમે જાણશો કે આનું થવાનું જે આપણે ચર્ચા કરી કે 18મા સમૂહના જે તત્વો હોય તેમના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઘણા નીચા હોય છે. તો બાળકો, આવું થવાનું કારણ શું છે? તો આનું કારણ એ છે કે આ તત્વો જે છે બાળકો, આ તત્વો જે છે તે તત્વોમાં માત્ર આંતર પરમાણ્વીય પારસ્પરિક ક્રિયા હોય છે બાળકો. તે તત્વમાં બાળકો માત્ર કયો ક્રિયા હોય છે બાળકો? તો માત્ર આંતર પરમાણ્વીય પારસ્પરિક ક્રિયા. તો બાળકો, આ આંતર પરમાણ્વીય પારસ્પરિક ક્રિયા જે છે, બરાબર, તે પારસ્પરિક ક્રિયા પ્રકારના એક નિર્બળ બળ હોય બાળકો. નિર્બળ પ્રકીર્ણન બળો હાજર હોય છે, બરાબર છે બાળકો? તો આવા તત્વોમાં આંતર પરમાણ્વીય પારસ્પરિક ક્રિયા, બરાબર, એ પારસ્પરિક ક્રિયા, આંતર પરમાણ્વીય પારસ્પરિક ક્રિયાના નિર્બળ પ્રકીર્ણન બળ હાજર હોય છે. અને આ બળના કારણે આ બળ બાળકો ઘણા બધા નિર્બળ હોય એટલે થોડીક જ ઉર્જા મળે તો આ તત્વના જે પરમાણુઓ છે તે બાળકો સહેલાઈથી અંતર બનાવશે, એટલે સહેલાઈથી એકબીજાથી દૂર જશે. તો બાળકો, જ્યારે આવા તત્વના પરમાણુઓ સહેલાઈથી એકબીજાથી દૂર જશે તો ઘન સ્વરૂપમાંથી એ સહેલાઈથી પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય, એટલે બાળકો એમનું ગલન થાય. તો બાળકો, ગલન બિંદુ મેળવતા થોડાક જ તાપમાને ગલન બિંદુ મેળવી દે એટલે બાળકો ગલન બિંદુ પણ ઓછા હોય. ત્યારબાદ બાળકો, પ્રવાહી સ્વરૂપે જો આવી જાય ગલન થવા પછી, ત્યારે પણ બાળકો થોડાક તાપમાન મેળવે તો પાછા આંતર પરમાણ્વીય પારસ્પરિક ક્રિયા જે છે તે એટલો બધો નિર્બળ હોય કે આ પરમાણુઓને, આ તત્વના પરમાણુઓને હજુ દૂર લઈ જાય, બહુ ઓછી ઉર્જા મેળવીને. એટલે બાળકો, ઘણી ઓછી ઉર્જા મેળવીને આ તત્વના પરમાણુઓ સહેલાઈથી બે પરમાણુઓ વચ્ચે અંતર બનાવી શકતા હોય છે. તો એનું કારણ શું છે બાળકો? એનું કારણ આ છે કે આંતર પરમાણ્વીય પારસ્પરિક ક્રિયા ઘણો જ બાળકો નિર્બળ છે. આ નિર્બળ પર હું ફોકસ કરતો છું બાળકો, ઘણો નિર્બળ બળ છે. ક્લિયર છે? તો બાળકો, આ પોઈન્ટ નોટ કરજો. ત્યારબાદ બાળકો, તમે જાણશો કે જાણીતા પદાર્થોમાં જેટલા પણ જાણીતા ઉમદા વાયુ પદાર્થો છે બાળકો, તે બધા જાણીતા પદાર્થોમાં આપણે હિલિયમની વાત કરીએ બાળકો. હિલિયમ જે સૌથી નાનો ઉમદા વાયુનો કદ ધરાવતો હોય, બરાબર? ઉમદા વાયુમાં સૌથી નાનો છે આનો પરમાણુ, હિલિયમનો. તો બાળકો, આ હિલિયમ પરમાણુ જે છે તેનું ઉત્કલન બિંદુ 4.2 કેલ્વિન છે. ક્લિયર? તો બાળકો,
જે સૌથી નીચી ઉત્કલન બિંદુ કહેવાય 4.2 કેલ્વિન એટલે બાળકો ઘણો ઓછો કહેવાય, બરાબર. શૂન્ય કેલ્વિનની નજીક પહોંચ્યું છે ને 4.2 કેલ્વિન એટલે તો બાળકો 4.2 કેલ્વિન તો સેલ્સિયસમાં જોશો તો બાળકો માઇનસમાં આવશે. ક્લિયર છે બાળકો? તો 4.2 કેલ્વિન એટલે ઘણો જ ઓછો ઉત્કલન બિંદુ છે આ હિલિયમ તત્વનું. ક્લિયર છે બાળકો? બધા જ ઉમદા વાયુઓમાં સૌથી ઓછો ઉત્કલન બિંદુ છે બાળકો. તે જણાવી દો કે તે કેવો છે, તો સૌથી નીચી ઉત્કલન બિંદુ હિલિયમ તત્વનું છે અને એની કિંમત બતાવી છે બાળકો 4.2 કેલ્વિન છે. ક્લિયર? ત્યારબાદ બાળકો તમે જાણશો કે ઉત્કલન બિંદુ જે હિલિયમ સૌથી નાનો ધરાવે, બરાબર, એ હિલિયમ પ્રયોગશાળામાં ઉપયોગમાં લેવાય. જ્યારે પણ ઉપયોગમાં લેવાતા હોય તો ઉપયોગમાં લેવાતા સમયે સૌથી વધુ સામાન્ય પદાર્થો જેવા કે રબર થયા, કાચ થયા અથવા કોઈ પ્લાસ્ટિક થયું, બરાબર. રબર, કાચ કે પ્લાસ્ટિક આવા સૌથી વધારે સામાન્ય પદાર્થો જે છે, બરાબર. રબર, કાચ કે પ્લાસ્ટિક સામાન્ય રીતે બાળકો પ્રયોગશાળામાં વપરાતા જ હોય, બરાબર. કાચની વસ્તુ હોય જ છે પ્રયોગશાળામાં. કેમિસ્ટ્રી લેબોરેટરી વાત કરીએ આપણે બાળકો, રાસાયણિક વિજ્ઞાનની પ્રયોગશાળાની વાત કરીએ તો બાળકો એમાં કાચની વસ્તુ વપરાતું હોય, રબર વપરાતું હોય, પ્લાસ્ટિક વપરાતું હોય. તો બાળકો આ બધા જે સામાન્ય પદાર્થો છે તે બધા સામાન્ય પદાર્થો રબર, કાચ અને પ્લાસ્ટિક જેવા સામાન્ય પદાર્થોમાંથી બાળકો આ હિલિયમ જે છે ને બહુ સહેલાઈથી પ્રસરણ પામી શકે, તે બહુ સહેલાઈથી પ્રસરણ પામવાનો ગુણધર્મ ધરાવતો હોય. ક્લિયર છે બાળકો? તો બાળકો પોઈન્ટ નોટ ડાઉન કરી લેજો. તો બાળકો અહીંયા તમે જોશો, હવે આપણે બીજો ટોપિક અહીંયા જોવાનો છે બાળકો. તો સમૂહ 18ના તત્વોના રાસાયણિક ગુણધર્મો વિશે આપણે અભ્યાસ કરીશું બાળકો. તો બાળકો તમે જાણશો કે સમાન રીતે આપણે જોઈએ તો જે ઉમદા વાયુઓ છે, બરાબર. તો સમાન રીતે બાળકો ઉમદા વાયુઓની આપણે વાત કરીએ, સમાન રીતે ઉમદા વાયુઓ. તો બાળકો ઉમદા વાયુઓ જે છે તે સૌથી ઓછા પ્રતિક્રિયાત્મક હોય છે બાળકો, સૌથી ઓછા. તો બાળકો બાકી બધા તત્વો કરતાં સૌથી ઓછા પ્રતિક્રિયાત્મક હોય. આવા તત્વો ઉમદા વાયુ તત્વો જે છે ના તો ઇલેક્ટ્રોનનો સ્વીકારે છે ના તો ઇલેક્ટ્રોનનું દાન કરે છે. ક્લિયર છે બાળકો? એટલે કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયામાં આવા તત્વો સહેલાઈથી પ્રક્રિયા કરતા નથી. એટલે બધાની સરખામણી આપણે કરીએ તો બધા તત્વોની સરખામણીમાં આ ઉમદા વાયુ તત્વો જે છે બાળકો તે સૌથી ઓછા પ્રતિક્રિયાત્મક છે. બાળકો એનું કારણ શું? તો એનું કારણ બાળકો અહીંયા ચર્ચા કરી છે. તો બાળકો પહેલું કારણ શું છે? તો હિલિયમ જે 1s2 ઇલેક્ટ્રોન રચના ધરાવે બાળકો, હિલિયમ જે 1s2 ઇલેક્ટ્રોન રચના ધરાવે, તો બાળકો એ હિલિયમ સિવાયના બીજા ઉમદા વાયુ બાળકો સંપૂર્ણ ભરાયેલી સંયુક્તાકોષ ઇલેક્ટ્રોન રચના ધરાવે છે બાળકો. અને એ સંયુક્તાકોષ ઇલેક્ટ્રોન રચના શું છે બાળકો? તો એ સંયુક્તાકોષ ઇલેક્ટ્રોન રચના આ છે NH2NP6. એટલે બાળકો તમે અહીંયા જોશો તો 2 + 6 કરો ને તો બાળકો 2 + 6 કરશો તો 8 થાય. તો બાળકો 2 + 6 કરતા 8 થાય. તો બાળકો 8 ઇલેક્ટ્રોન એટલે શું? તો બાળકો 8 ઇલેક્ટ્રોન એટલે અહીંયા અષ્ટક પૂર્ણ થાય. તો બાળકો અષ્ટક પૂર્ણ એટલે કોઈ જગ્યા ખાલી નથી, કોઈ વેકેન્સી નથી, બરાબર, ઇલેક્ટ્રોનને દાખલ થવાનું. અને બાળકો આ અષ્ટક પૂર્ણ થતો છે, બરાબર. તો બાળકો એક બીજું વસ્તુ એ છે કે જે કક્ષક છે બાળકો, કક્ષક સંપૂર્ણ ભરાય એટલે બાળકો વધુ સ્થાયીતા મેળવે એટલે એવા સંપૂર્ણ ભરાયેલા કક્ષકના ઇલેક્ટ્રોન ગુમાતું પણ નથી. એટલે તત્વોના પરમાણુ જે છે તે સંપૂર્ણ ભરાયેલા કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ગુમાવે પણ નહીં, બરાબર, વધારે સ્થાયી રચનાના કારણે. તો બાળકો સ્થાયીતા ઓલરેડી હોય જ છે એમાં. એટલે શું છે કે આવા તત્વોના જે પરમાણુ છે તે ઇલેક્ટ્રોન ગુમાવતું પણ નથી ને સ્વીકારતું પણ નથી. જે રીતેની રચના છે ઇલેક્ટ્રોન રચના તે જે જાળવી રાખવા માંગે. ત્યારબાદ બાળકો બીજું કારણ શું છે? તો તેઓ ઊંચી ડેલ્ટા IH એટલે કે ઊંચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા હોય. બાળકો આયનીકરણ એન્થાલ્પી ઘણી ઊંચી હોય એટલે સહેલાઈથી ઇલેક્ટ્રોન કાઢતા નથી. બહુ મુશ્કેલીથી ઘણી બધી ઉર્જા આપે તો જ એને ઇલેક્ટ્રોન બહાર નીકળે. એટલે બાળકો આયનીકરણ એન્થાલ્પી ઘણી ઊંચી હોય
બીજું વસ્તુ બાળકો, ઘણી ઊંચી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ હોય. તો ઘણી ઊંચી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું બાળકો, કે ઘણું વધુ ઘન, બરાબર, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘણું વધુ ઘન હોય એટલે બાળકો વધારે ઘન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે કિંમત પણ બહુ વધારે કહેવાય, બરાબર. એટલે બાળકો આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બંને જ કિંમત બાળકો બહુ વધારે હોય. એટલે અહીંયા જે ઇલેક્ટ્રોનનું દાન થવાનું, ઇલેક્ટ્રોન બહાર નીકળવાનું કે ઇલેક્ટ્રોન સ્વીકારવાનું, આ બંને ક્ષમતા બાળકો બહુ ઓછી હોય આવા તત્વોની. અને આ કાર્ય જે છે ઇલેક્ટ્રોન દાન કરવાનું કાં તો ઇલેક્ટ્રોન બહાર કાઢવાનું, બરાબર, ઇલેક્ટ્રોનનો ઉમેરો કરવાનો કાં તો ઇલેક્ટ્રોનનો બહાર કાઢવાનો. તો બાળકો આ બંને કાર્ય અહીંયા બહુ સરળ નથી, બહુ મુશ્કેલ કાર્ય છે. અને બહુ મુશ્કેલ કાર્ય હોવાના કારણે બાળકો આની કિંમતો ઘણી વધારે છે, બરાબર. ડેલ્ટા એચ આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ડેલ્ટા એચ ઇજી. ક્લિયર છે બાળકો? તો બાળકો નોટ ડાઉન કરી લો. તો બાળકો તમે જાણશો કે ઉમદા વાયુઓ જે છે તે ઉમદા વાયુના શોધની વાત કરીએ બાળકો, તો ઉમદા વાયુની જ્યારથી શોધ થતી હતી, બરાબર, તો બાળકો આ ઉમદા વાયુના શોધના સમયથી આપણે વાત કરીએ, ઉમદા વાયુના શોધના સમયથી બાળકો તેમની જે પ્રતિક્રિયાત્મકતા છે, બરાબર, એમની જે પ્રતિક્રિયાત્મકતા છે તે પ્રતિક્રિયાત્મકતાને બાળકો વારંવાર તપાસવામાં આવતું હતું, ચેક કરવામાં આવતું હતું બાળકો. પ્રયોગશાળામાં ઉમદા વાયુના તત્વો જ્યારથી શોધાતા હતા બાળકો, ત્યારથી જ બાળકો એમના રાસાયણિક પ્રક્રિયા વિશેની, રાસાયણિક સ્વભાવ વિશેની માહિતી મેળવવા માટે તેમની પ્રતિક્રિયાત્મકતાના વારંવાર બાળકો તપાસણી થતી, ચેકિંગ થતી હતી. તો બાળકો વારંવાર તપાસણી થતી હતી, ચેકિંગ થતી હતી. પરંતુ બાળકો શું થતું, તો પરંતુ પ્રક્રિયા કરીને તેમના સંયોજનો બનાવવાની પ્રયત્નો ચાલતા હતા બાળકો. તો બધા જ પ્રયત્નો શરૂઆતમાં બાળકો થોડા વર્ષો સુધી બધા જ પ્રયત્નો બાળકો શરૂઆતમાં કેવા રહ્યા, તો અસફળ રહ્યા હતા. ક્લિયર છે બાળકો? બધા જ પ્રયત્નો શરૂઆતમાં અસફળ રહ્યા હતા. કયા બાબતે બાળકો? આ જે ઉમદા વાયુ છે ને, તે ઉમદા વાયુના જે તત્વો છે ને, તે તત્વોથી નવા સંયોજન બનાવવાના જે પ્રયત્નો હતા રાસાયણિક પ્રક્રિયા કરાવીને, તે પ્રયત્નો બાળકો, બધા પ્રયત્નો થોડા વર્ષો સુધી અસફળ રહ્યા હતા. ત્યારબાદ બાળકો તમે જાણશો કે માર્ચ 1962ની વાત છે બાળકો. માર્ચ 1962માં નીલ બાર્થલેટ નામનો જે વૈજ્ઞાનિક હતો બાળકો, નીલ બાર્થલેટ નામનો વૈજ્ઞાનિક બાળકો, જે તે સમયે બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટીમાં હતા, બરાબર. નીલ બાર્થલેટ નામના વૈજ્ઞાનિક જે તે સમયે 1962માં બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટીમાં હતા. તેમણે એક ઉમદા વાયુની પ્રક્રિયાને અવલોકન કરી. તો તેમણે એક ઉમદા વાયુના પ્રક્રિયાને અવલોકી હતી. અને બાળકો આપણે જોશું કે એ ઉમદા વાયુની પ્રક્રિયા વિશે શું માહિતી છે તે આપણે જોશું બાળકો. પરંતુ બાળકો અહીંયાથી એક જે છે તે આપણે એમ કહી શકીએ કે ક્લ્યુ મળ્યું, બરાબર, એક રસ્તો ખુલી ગયો, જેના વિશે અહીંયા પ્રયત્નો જે વારંવાર ફેલ થતા હતા, બરાબર, ઉમદા વાયુના તત્વોમાંથી સંયોજન બનાવવાની જે પ્રયત્નો ફેલ થતા હતા બાળકો, વારંવાર અસફળ થતા હતા. અહીંયાથી બાળકો અમુક ઉમદા વાયુના જે પ્રક્રિયા છે, બરાબર, તે નોંધાયું, તે અવલોકન થયું આ વૈજ્ઞાનિક દ્વારા, નીલ બાર્થલેટ દ્વારા. તો બાળકો નોટ ડાઉન કરતા રહેજો. તો બાળકો તમે જાણશો કે નીલ બાર્થલેટ જે હતો તે સૌપ્રથમ લાલ રંગનું સંયોજન બનાવી હતી. તો બાળકો એ લાલ રંગનો જે સંયોજન હતો જેને આપણે O2PTF6 બાળકો O2PTF6 તરીકે જાણીએ છીએ. તો બાળકો O2PTF6 જેનું સૂત્ર આ હતું, બરાબર, O2PTF6. તો બાળકો એમાં O2 જે છે તે ઘન આયન હતું અને F ફ્લોરિન જે છે તે બાળકો ઋણ. બાળકો O2 પ્લસ PTF6 માઇનસ. તો બાળકો આ પ્રકારનું સંયોજન એને બનાવ્યું હતું. તો આ પ્રકારનું સંયોજન બાળકો સૂત્ર વડે દર્શાવી શકાય એમ હતું. બાળકો આ સંયોજન નહીં હતું, પણ આ સંયોજનના સૂત્ર જે છે, લાલ રંગનું જે સંયોજન હતું તે આ સૂત્ર પ્રમાણે બાળકો દર્શાવી શકાય એમ હતું. ત્યારબાદ બાળકો તમે જાણશો કે આનું એના લીધે શું થયું, તો બાળકો તેમણે અનુભવ્યું હતું કે આણ્વીય
O2 ની જે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે બાળકો, આની O2 ની જે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે એ બાળકો 1175 કિલોજૂલ પ્રતિ મોલ છે. ક્લિયર છે? જે લગભગ ઝેનોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી 1170 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી હતી. તો બાળકો એના પરથી તેમને ઝેનોન સાથે તેવા જ પ્રકારનું, જેવી રીતે ઓક્સિજનનું સૂત્ર છે ને બાળકો, તો એ જ રીતે બાળકો ઓક્સિજન સાથે સરખામણી કરતા તેમણે શું કર્યું, તો ઝેનોનનું તેવા જ પ્રકારનું સંયોજન બનાવવાનો પ્રયત્ન કર્યો. કઈ પ્રકારનું બાળકો? અહીંયા જે રીતે અહીંયા ઓક્સિજન છે ને O2 PtF6- છે ને, તે રીતે ઓક્સિજનની જગ્યાએ બાળકો ઝેનોનનું એ જ પ્રકારનું સંયોજન બનાવવાનો પ્રયત્ન કર્યો. ક્લિયર છે બાળકો? તો બાળકો નોટ ડાઉન કરતા જાઓ. તો બાળકો તમે જાણશો કે નીલ બર્થલેટ જે હતા તેમણે PtF6- અને ઝેનોન ને મિક્સ કરીને, બરાબર, PtF6- અને ઝેનોન મિક્સ કરીને લાલ રંગનું બાળકો ફરીથી એમણે શું કરેલું બાળકો, તો તેમને ફરીથી આ લાલ રંગનું અન્ય એક સંયોજન જેને Xc+PtF6- નામનું, તો બાળકો Xc+PtF6- પ્રકારનું એક સંયોજન જે કે લાલ રંગનું હતું, બરાબર, એવો એક અન્ય લાલ રંગનું સંયોજન બનાવવામાં બાળકો સફળતા પ્રાપ્ત કરી હતી. બરાબર, નીલ બર્થલેટ. ત્યારબાદ બાળકો તમે જાણશો કે આ શોધ થઈ ત્યારબાદ, બરાબર, આ શોધ થઈ ત્યાર પછી ઝેનોનના અનેક સંયોજનો બની શક્યા. તો બાળકો આ શોધ પછીની વાત થાય છે કે આ શોધ ત્યાર પછી ઝેનોનના અનેક સંયોજનો, જેમાં કે મુખ્યત્વે ફ્લોરિન અને ઓક્સિજન, બરાબર, તો મુખ્યત્વે ફ્લોરિન અને ઓક્સિજન જે વધારે વિદ્યુત ઋણમય તત્વો હતા, બરાબર, વધુ વિદ્યુત ઋણમય જે તત્વો હતા ફ્લોરિન અને ઓક્સિજન, તો બાળકો એવા વધુ વિદ્યુત ઋણમય તત્વો ફ્લોરિન અને ઓક્સિજન સાથે આ જે ઝેનોન હતા, બરાબર, તેમના સંયોજન બનાવવામાં આવ્યા. તો બાળકો એ ઝેનોનને આ પ્રકારના જે તત્વો હતા તેમની સાથે સંશ્લેષિત કરવામાં આવ્યા. ક્લિયર છે બાળકો? તો બાળકો એકવાર ઝેનોનનું સંયોજન, લાલ રંગનું ઝેનોનનું સંયોજન બનાવવામાં બાળકો સફળતા પ્રાપ્ત થઈ, ત્યારબાદ બાળકો બીજા અન્ય ઓક્સિજન અને ફ્લોરિન જેવા જે તત્વો હતા, બરાબર, વધારે વિદ્યુત ઋણમય તત્વો હતા, તેમની સાથે બાળકો ઝેનોનનો સંશ્લેષણ કરીને બીજા અન્ય સંયોજનો બનાવવામાં પ્રયત્નો ચાલ્યા અને સફળ રહ્યા. બરાબર, અમુક સંયોજનો બાળકો બની શક્યા, તો અમુક સંયોજનોના અભ્યાસ આપણે આગળ કરશું પણ. તો બાળકો અહીંયા આપણે રાસાયણિક ગુણધર્મ સંપૂર્ણ રીતે પૂરતો નથી થઈ, પરંતુ બાળકો આપણે અહીંયા રાસાયણિક ગુણધર્મ જે છે તે બાળકો અહીંયા રાસાયણિક ગુણધર્મની આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ અને આગળ બાળકો આપણે ઝેનોન પછીના જે ક્રિપ્ટોનની વાત થઈ હતી બાળકો, તે ક્રિપ્ટોન વિશેની થોડીક માહિતી આપણે લેશું અને ઝેનોન અને ફ્લોરિનના બાળકો અન્ય સંયોજનોના ઉદાહરણ પણ આપણે જોશું અને એની પણ બાળકો આપણે માહિતી લેશું. ક્લિયર છે બાળકો? તો આજે બાળકો આપણે ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મમાં ઝેનોન વિશેની બાળકો આપણે થોડીક માહિતી લીધી છે. ક્લિયર છે બાળકો? તો બાળકો વાંચતા રહેજો. અહીંયા આપણે સ્ટોપ કરીએ અને નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં બાળકો અગાઉના આપણે ક્રિપ્ટોન વિશે, ઝેનોન અને ફ્લોરિન, ઓક્સીફ્લોરાઇડ્સ, ઝેનોન ઓક્સીફ્લોરાઇડ, ઝેનોન ફ્લોરાઇડ્સ, ઝેનોન ઓક્સીફ્લોરાઇડ, એવા બધા સંયોજનોની બાળકો આપણે આગળ ચર્ચા કરશું. ક્લિયર છે બાળકો? તો અહીંયા સ્ટોપ કરું છું બાળકો, વાંચતા રહેજો. જે કંઈ પણ ક્વેરી હોય, ડાઉટ હોય તો બાળકો કમેન્ટ કરજો, મેસેજ કરજો. થેન્ક યુ. બાળકો નોટ ડાઉન કરી લો.